આજે એક્ઝામ આપવા ગઈ ત્યાં બધા જોઈને ખુશ થઈ ગયા કે ફાઇન આર્ટ ગેલેરી પણ પહેલો આવો પ્રસંગ હશે કે જેમાં દુલ્હન રેડી થઈને આવી છે હલ્દીના કપડાં પહેરીને એક્ઝામ આપવા માટે, અને એમનું પણ પહેલું જ એવું હતું ને મારું પણ પહેલું જ એક્સપિરિયન્સ છે અને બહુ ખુશ થઈ ગયા. બધાએ મને સપોર્ટ કર્યો. સર ટીચરે કીધું ટેન્શન નહીં લે, સારી રીતે શાંતિથી એક્ઝામ આપજે અને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી, તે વાંચ્યું છે, તૈયારી કરી છે તો તને કશી વાંધો નહીં આવે. બહુ જ ખુશ છું કે મને આવો મોકો મળ્યો અને મને ખબર ન હતી કે આવી રીતે એક્ઝામ આવશે. લગ્ન તો લેવાઈ ગયેલા 6 મહિના પહેલાં, તારીખ લેવાઈ ગયેલી, પણ 1 મહિના પહેલાં તારીખ આવી એક્ઝામની. તો બધેથી સપોર્ટ કર્યો મમ્મીએ, સાસરા પક્ષે કે તું એક્ઝામની તૈયારી કર. અને હું એવું નથી, ફંક્શન પણ અટેન્ડ કર્યા અને રાતે 2 વાગ્યા પછી હું વાંચતી હતી, સવારે 4 વાગ્યા સુધી કે મારી એક્ઝામ છે તો મારે વાંચવું જોઈએ. મારે સંગીત સંધ્યામાં પણ ગયેલી, હલ્દીમાં પણ ગયેલી, મહેંદીમાં પણ રાતે વાંચતી હતી અને તૈયારી કરી.